નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મિત્રો ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ફરી મિત્રો અંબાલાલ પટેલે 24 કલાક માટે રેડ એલર્ટ આપી દીધું છે। કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો વરસાદી ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાક માટે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો વરસાદી ઝાપટા પડશે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વરસાદ પડી શકે છે, જેમાં મિત્રો 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશમાં ભારે વરસાદની નર્મદા સ્થળ જળસ્તરમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે મિત્રો ઓગસ્ટના અંતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ફરીથી વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થવાની છે। તે ફૂલ મિત્રો વરસાદ એટલે કે ભારે એવો વરસાદ લાવવાની છે। ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે। તો ખાસ મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે જરૂરથી કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ મિત્રો હવે અત્યારે પીએમ કિસાનના 24મા હપ્તાની અત્યારે ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે। ખાસ મિત્રો આજે હું તમને જણાવીશ કે 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવવાનો છે। 23મા હપ્તાનો લાભ મિત્રો ખેડૂતોને મળી ગયો છે અને 24મો હપ્તો ટૂંક જ સમયની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો દર મહિનાના મિત્રો દર 4 મહિનાના અંતરાલ સાથે આ હપ્તો આપવામાં આવે છે। એક વર્ષની અંદર 3 હપ્તા આપવામાં આવે છે। ખાસ મિત્રો હવે આપણે જાણવાનું છે કે દિવાળીના તહેવારો આવી રહ્યા છે। ખાસ મિત્રો શ્રાવણ માસમાં તહેવારો આવી રહ્યા છે, તો તહેવારો ઉજવવા માટે શું હપ્તો વહેલો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે સંપૂર્ણ ડિટેલમાં તમને જણાવું તો પીએમ કિસાન સન્માન નિધિના 24મા હપ્તાની ખેડૂતો મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે। યોજના હેઠળ દર 4 મહિને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। 23મો હપ્તો મિત્રો ક્યારે આપવામાં આવ્યો હતો તો ખાસ મિત્રો જૂન મહિનામાં મળ્યો હોવાથી 24મો હપ્તો મિત્રો ઓક્ટોબર મહિના સુધી મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જોકે સરકારે હજુ સુધી તારીખ આપી નથી અને સરકાર તારીખ આપતી પણ નથી। હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત બનાવવામાં આવી ગયું છે। આધાર સાથે બેંક ખાતું લિંક અને ડીબીટી સક્રિય હોવું જરૂરી છે। ખેડૂતો સમયસર પોતાની વિગતો ચકાસી લેજો, નહીતર હપ્તો તમારા ખાતામાં આવતા મિત્રો વિલંબ થઈ શકે છે, હપ્તો અટવાઈ શકે છે। તો ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા છે 24મા હપ્તાને લઈ। શું મિત્રો તમે 24મા હપ્તાની રાહ જોઈને બેઠા છો જરૂરથી જણાવજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો મોટો દાવો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવશે। ખાસ મોટા સમાચાર આવ્યા છે મિત્રો અત્યારે યુદ્ધને લઈ મિત્રો હોર્મુઝ સ્ટ્રેટને લઈ અવારનવાર સમાચારો આવતા હોય છે અને ખાસ કરીને અત્યારે જે જહાજો આવવામાં મિત્રો ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે, એવામાં મિત્રો ભાવ વધારો આવતો હોય છે, નવો ટેક્સ મિત્રો આપણા લોકો પાસેથી મિત્રો વસૂલવામાં આવતો હોય છે। તો શું મિત્રો આનું કારણ છે, શું મિત્રો નવો મુદ્દો સામે આવ્યો છે જરૂરથી વાત કરીએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ફરી એકવાર મોટી જાહેરાત કરતા દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો છે। ટ્રમ્પે મિત્રો કહ્યું છે કે અમેરિકા હોર્મુઝ પર નિયંત્રણ બનાવી રાખશે અને જ્યાં સુધી શરતો પૂરી નહીં થાય ત્યાં સુધી મિત્રો હોર્મુઝ બંધ રહેવામાં આવશે। વધુમાં મિત્રો તેમણે કહ્યું હતું કે જહાજોને જવા દેવા અને ક્યાં જહાજોને ન જવા દેવાનું પણ કહ્યું હતું। જ્યારે મિત્રો ઈરાને મિત્રો ટ્રમ્પના દાવાઓને નકારી કાઢતા કહ્યું હતું કે અમેરિકાના આ દાવા ખોટા છે। તો ખાસ મિત્રો અમેરિકાએ ફરીથી એકવાર આમાં નવો એક નિર્ણય લઈ લીધો છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાની અમી વર્ષા સાથે શ્રાવણનો શુભારંભ થયો। ખાસ મોટા સમાચાર આવ્યા છે મિત્રો શ્રાવણ માસની અંદર જ ખૂબ એવો સારો વરસાદ પડ્યો છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે ખેડૂતોને જે પૂરતો વરસાદ જોઈતો હતો તે મિત્રો મળી ગયો છે અને હજુ પણ મિત્રો વરસાદી રાઉન્ડ આવી રહ્યા છે। તો ખાસ મિત્રો ખેડૂતોને ચેતવણીઓ પણ આપવામાં આવી રહી છે। તો સોમનાથમાં મિત્રો મેઘરાજાની અમી વર્ષા સાથે શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો। વહેલી સવારથી જ મિત્રો વાદળછાયા વાતાવરણ બાદ સોમનાથમાં વરસાદની શરૂઆત થઈ હતી। જ્યારે મિત્રો વરસાદી માહોલ વચ્ચે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ ભક્તો મહાદેવના દર્શન માટે ઉમટ્યા હતા। સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ મિત્રો ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી। જ્યારે મિત્રો હર હર મહાદેવના જય ઘોષ સાથે ભક્તો સોમનાથ દાદાના દર્શન પણ કરી રહ્યા હતા અને એક બાજુ મિત્રો વરસાદી માહોલ પણ જામ્યો હતો। ખાસ મિત્રો આવા કુદરતી સૌંદર્યની અનુભૂતિ કરવી એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે અને અમુક લોકો જ એવા હોય છે જે મહાદેવના ભક્ત છે અને તેમને મિત્રો આવો લાવો મળ્યો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। મોટા સમાચાર આવ્યા છે, શું છે મિત્રો ઘટાડો સંપૂર્ણ ડિટેલમાં મિત્રો તમને જણાવ
જણાવવું તો અવારનવાર મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા અને વધારા થતા હોય છે, તો ખાસ અત્યારે શું ઘટાડો જોવા મળ્યો છે વાત કરું તો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. MCX પર મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ મિત્રો 192 રૂપિયા ઘટીને 1,54,915 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે મિત્રો ચાંદી 435 રૂપિયા ઘટીને 2,37,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર કારોબાર કરી રહી છે. તો ખાસ મિત્રો ઉપરાંત આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,42,010 રૂપિયા છે, જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,54,920 રૂપિયા રહ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે 50,000 રૂપિયાની સહાય. કેવી રીતે મળશે અને કઈ કઈ મહિલાઓ મિત્રો આમાં લાભ લઈ શકે છે સંપૂર્ણ મિત્રો વાત કરું તો કઈ આ યોજના છે. તો મહિલાઓ મિત્રો ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં મિત્રો આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મહિલા મતદારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મોટી આર્થિક સહાય યોજના લાગુ કરવાની તૈયારી હોવાનું સામે આવ્યું છે. પ્રસ્તાવિત યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને કુલ મિત્રો 50,000ની સહાય આપવાનો ચર્ચાઓ ચાલી રહી છે અને નિર્ણય પણ કરવામાં આવી શકે છે. ચૂંટણી પહેલા મિત્રો 20,000નો પ્રથમ હપ્તો અને ભાજપની સરકાર બન્યા બાદ 10,000ના 3 હપ્તા આપવાની યોજના હોવાનું જણાય રહ્યું છે. ખાસ મિત્રો ઉત્તર પ્રદેશમાં મિત્રો આવી એક યોજનાની અત્યારે જાહેરાત થઈ શકે છે. શું મિત્રો ગુજરાતની અંદર પણ આવી કોઈ યોજનાઓની મહિલાઓ માટે ખાસ મિત્રો જાહેરાત કરવી જોઈએ કે નહીં? તમારો શું અભિપ્રાય છે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી આપજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને દર વર્ષે મિત્રો 36,000 રૂપિયાની સહાય મળશે. કયા કયા બાળકોને મળશે અને કોણ કોણ મિત્રો આમાં સહાય લઈ શકે છે? તો ખાસ વાત કરું તો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના એક મહત્વનો ફેરફાર છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે છે અને બાળકો કોઈ સગા સંબંધીઓને ત્યાં ઉછરે છે તો તેવી સ્થિતિમાં સામાજિક ન્યાયને રાખનારા કિસ્સાઓને સગા સંબંધીઓને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકોને દર મહિને મિત્રો 1,000 રૂપિયાની અધિકારીઓ વિભાગ દ્વારા મિત્રો દર મહિને રૂપિયા 3,000ની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીઓ ત્યાં રહે છે તો કિસ્સામાં મિત્રો આ સહાય મંજૂર કરવા નિર્ણયો થયો છે. અને હાલ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણ અનાથ માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનાર મિત્રો બાળકોને 19,170 બાળકોને મિત્રો દર મહિને રૂપિયા 3,000ની સહાય ચૂકવાઈ રહી છે. તો ખાસ મિત્રો આ યોજના પણ મહત્વની છે. જે બાળકો અનાથ છે, જે બાળકો માતા પિતા વિહોણા છે અને તેના સગા સંબંધીઓને ત્યાં રહે છે તેમને મિત્રો અત્યારે આવી સહાય ચૂકવવામાં આવી રહી છે. તો ખાસ મિત્રો 19,170 એવા બાળકો છે જેમને અત્યારે આ સહાય મળી રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે જોબ કાર્ડ ધારકોને મળશે મફત સાયકલ. કેવા મિત્રો લોકોને આ સાયકલ આપવામાં આવશે અને શું છે આ જોબ કાર્ડ સંપૂર્ણ માહિતીઓ આપું તો મિત્રો જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગા કામમાં રોકાયેલા છો તો તમારા માટે મિત્રો રોમાંચક સમાચાર છે. ભારત સરકારે લોન્ચ કર્યું છે મનરેગા ફ્રી સાયકલ યોજના મિત્રો 2024 મિત્રો આ 2024 માટે મિત્રો લોન્ચ કરવામાં આવ્યું હતું. શું અત્યારે મિત્રો આ યોજના ચાલુ છે કે નહીં ખાસ મિત્રો તમને જણાવું તો આ પહેલનો ઉદ્દેશ્ય તમને સાયકલ ખરીદવા માટે મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનું છે. તે જે તમારા કાર્યકાળ સુધી પહોંચવાનું સ્થળ અને સરળ બનાવે છે. આ મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલી યોજના. આ યોજના હેઠળ જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે મિત્રો 3,000થી 4,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. સુનિશ્ચિત કરશે કે કામદારો અને મનરેગા કાર્યસ્થળ પર સગવડ પૂરી પાડતા મુસાફરી માટે આ મિત્રો કામ લાગી શકે છે અને વેતનની ખોટની શક્યતાઓ પણ ઘટે છે. તો ખાસ કરીને અત્યારે જે સાયકલ આપવામાં આવે છે તે કેવા લોકોને મળશે ખાસ મિત્રો તમને જણાવું તો તમારી પાસે જોબ કાર્ડ છે કે નહીં તે તમારે જાણવાનું છે. જોબ કાર્ડ હશે તો તમારે મિત્રો હવે આગળનું સ્ટેપ એ છે કે તમારે એ જાણવાનું છે કે આ સાયકલવાળી યોજના છે જે 2026માં અત્યારે ચાલી રહી છે કે નહીં. ખાસ મિત્રો તમારે તે તપાસી લેવાનું છે અને જો આ ચાલતી હોય તો તમને જોબ કાર્ડ ધરાવતા હશો તો તમને મિત્રો સાયકલની ખરીદી ઉપર 3,000થી 4,000 રૂપિયાનો મિત્રો તમને ખાતામાં જમા થાય છે. ખાસ મિત્રો તમારે પહેલાં સાયકલ ખરીદવાની હોય છે, પછી તેનું બિલ લઈ અને તમારે મિત્રો તેનું ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભર્યા પછી તમને મિત્રો આ સહાય મળે છે. પરંતુ તમારે ખાસ નોંધ એ લેવાની છે કે અત્યારે આ સાયકલની સહાય યોજના ચાલુ છે કે નહીં. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે 50,000 રૂપિયાની સહાય મળશે. કેવા લોકોને મળશે અને શું વ્યવસાય કરવા માટે આ 50,000 રૂપિયા સહાય આપણને આપવામાં આવી રહી છે? તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. ખાસ મિત્રો આ યોજના હજુ પણ ચાલુ છે કે નહીં તે પણ મિત્રો તમારે તપાસી લેવાનું છે. અગાઉ તેની મિત્રો છેલ્લી તારીખ 31 માર્ચ
માર્ચ 2023 હતી, પરંતુ આ યોજના હેઠળ નાના અને વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. ખાસ મિત્રો આ યોજના મિત્રો તમે 2026માં પણ ચાલી રહી છે, તેમાં પણ મિત્રો તમે ફોર્મ ભરીને સહાય મેળવી શકો છો, પરંતુ તમારે જાણવું જરૂરી છે કે સહાય કેટલી મળી રહી છે. નાણાં મંત્રાલય ટ્વીટ ઉપર માહિતી આપી હતી. અને જો તમે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગો છો, તો તમે તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે મિત્રો પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળે છે, ત્યારબાદ તેને 20,000ની લોન આપવામાં આવે છે, અને પછી મિત્રો 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે. એટલે કે તમારે પહેલા મિત્રો 10,000ની લોન લઈ તેની ભરપાઈ કરવાની છે, પછી તમે 20,000ની લોન માટે એપ્લાય કરી શકો છો. 20,000ની લોન પણ તમે મિત્રો ભરી દો છો તો તમારે 50,000ની લોન માટે તમે મિત્રો એપ્લાય થઈ શકો છો, અને 50,000 રૂપિયાની તમને લોન મળે છે. આ યોજના 2026માં પણ મિત્રો ચાલુ છે. તમે આમાં ફોર્મ ભરીને સહાય મેળવી શકો છો. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, અને આવા જ દરરોજ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.